આજે ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતિ છે। આ વાતને લઈ અને ચેતર વસાવાની ડેડિયાપાડાના બાજુમાં જ નેત્રંગમાં એક સભા હતી અને આ સભામાં અમુક એવા દ્રશ્યો જોવા મળ્યા છે કે જે હાલ ચર્ચાનો વિષય બન્યા છે। આ સમગ્ર બાબતે વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। આપણને બધાને ખબર છે કે આજે ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતિ છે। આ જન્મ જયંતિના નિમિત્તે જ ક્યાંક ને ક્યાંક ડેડિયાપાડા અને નર્મદા તે આજુબાજુના વિસ્તારમાં હાલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની એક સભા છે ડેડિયાપાડામાં અને એક સભા હતી ચેતર વસાવાની નેત્રંગમાં। પરંતુ આ સભામાં ક્યાંક ને ક્યાંક એવા દ્રશ્યો જોવા મળ્યા છે કે જે હાલ ચર્ચાનો વિષય બન્યા છે। એના વિશે જો વાત કરવામાં આવે તો ચેતર વસાવા જે ડેડિયાપાડાના ધારાસભ્ય છે અને વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ એક સાથે જોવા મળ્યા। આ વાતને લઈ અને હાલ અનેક ચર્ચાઓ થઈ રહી છે। ચેતર વસાવા અને અનંત પટેલ આપણને સતત આદિવાસીઓના અનેક પ્રશ્નોને લઈ અને અવાજ ઉઠાવતા જોવા મળે છે। ત્યારે ચેતર વસાવા અને અનંત પટેલ આજે એક સાથે મંચ પર પહોંચ્યા અને ભાજપ પર ઉપર અને તંત્ર ઉપર આકરા પ્રહાર પણ કરતા જોવા મળ્યા। પરંતુ આ બધાની વચ્ચે ચર્ચાનો વિષય એ બન્યો કે અનંત પટેલ અને ચેતર વસાવા, આપણને બધાને ખબર છે કે આ બંને હંમેશા સાથે હોય છે કોઈ પણ લડાઈ હોય। આના પહેલા પણ અનંત પટેલ આપણને જ્યારે ચેતર વસાવા જેલમાં ગયા હતા ત્યારે પણ ચેતર વસાવાને લઈ અને બોલતા જોવા મળ્યા હતા। અનંત પટેલ ભલે જે છે કોંગ્રેસના ધારાસભ્ય હોય, કોંગ્રેસ તરફથી લડતા હોય, પરંતુ ક્યાંક ને ક્યાંક જો સમાજની વાત આવે તો આપણને અનેકવાર અનંત પટેલ એવું બોલતા જોવા મળ્યા છે કે હું ચેતર વસાવાની સાથે છું। અને આજે જે ચેતર વસાવાની સભા હતી નેત્રંગમાં એનામાંથી પણ એવા દ્રશ્યો સામે આવ્યા કે જેમાં ચેતર વસાવા અને અનંત પટેલ આપણને સાથે જોવા મળ્યા। સૌપ્રથમ આપણે એ દ્રશ્યો પર પણ નજર કરીએ। એને બંધ કરજો તો સ્પીકર પડી જશે ભાઈ। કિલ કરો, બાકીના લોકો નીચે ઉતરી જાઓ। ધારાસભ્ય સિવાય આપણા બે ધારાસભ્ય સિવાય બીજા બધા લોકોને હાથ જોડીને વિનંતી કરું છું। જય આદિવાસી! જય આદિવાસી! જય જોહાર! જય જોહાર! એક તીર એક કમાન! एक तीर एक कमान! एक तीर एक कमान! आदिवासी का एक ही नारा है। आदिवासी का एक ही नारा है। चेतन भाई तुम आगे बढ़ो, आनंद भाई तुम आगे बढ़ो। बीजा लोगों ने विनंती कि હવે આપણા ખૂબ આગળ આપણો કાર્યક્રમ છે ભાઈ। આ બેન્ડ તમે આગળ લઈ લો, આ બેન્ડ આગળ લઈ લો એટલે કાર્યક્રમની શરૂઆત કરીએ ભાઈ। આયોજકોને વિનંતી બેન્ડ આગળ લઈ લો, જરા સાઈડ પર થઈ જજો। આ બીજા લોકોને વિનંતી કે સ્ટેજ પરથી નીચે આવી જાય ભાઈ, સ્ટેજ ખાલી કરી આપો। આપણી પાસે ખૂબ ઓછો સમય છે। ક્યાંક ને ક્યાંક આના પહેલા પણ એટલે કે જ્યારે આ સભા હતી એના પહેલા પણ અનંત પટેલ દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે ભગવાન બિરસા મુંડાની જે જન્મ જયંતિ છે એના નિમિત્તે ચેતર વસાવા દ્વારા જે કાર્યક્રમ રાખવામાં આવ્યો છે એની અંદર હું જઈશ એવી વાત કરવામાં આવી હતી। આ તમામ બાબતને લઈ અને ચેતર વસાવા પણ બોલતા જોવા મળ્યા અને ચેતર વસાવા ક્યાંક ને ક્યાંક પોલીસની પરમિશનને લઈને પણ બોલતા જોવા મળ્યા અને કહેતા જોવા મળ્યા કે ક્યાંક ને ક્યાંક આપણને ભલે રોકવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોય, પરમિશનની પણ વાત કરવામાં આવી હોય, પરંતુ આપણે લોકોએ આજે આપણી તાકાત બતાવી દીધી છે અને આપણે આટલા લોકો જે આજે ભેગા થયા છે। ચેતર વસાવા દ્વારા શું કહેવામાં આવ્યું એ પણ સાંભળી લઈએ। અમે અમારા લોકોના દિલમાં વસેલા છે, ત્યાંથી કોઈની તાકાત નથી કે અમને તેમાંથી બહાર કાઢી શકે। ત્યારે સાથીઓ હમણાં આપણો બધાનો વિરોધ જોઈને, આપણી બધાની કામગીરી જોઈને આ લોકોએ હમણાં મંત્રીમંડળ બદલ્યું, બધા મંત્રીઓને બદલી કાઢ્યા। આપણા વિસ્તારમાં પણ 4 રબર સ્ટેમ્પ મંત્રીઓને રાખી દીધા છે। ત્યારે આ સરકારને કહેવા માંગીએ છે, ભેંસ દૂધ ઓછું આપે તો ત્યારે ભેંસના ખીલા બદલવાથી દૂધ વધતું, ભેંસ દૂધ ઓછું આપે એના ખીલા બદલવાથી ભેંસનું દૂધ વધતું। આવનારા દિવસોમાં સરકારને કહીએ છીએ, મંત્રીઓ બદલવાથી અમારો કોઈ વિકાસ થવાનો નથી। 2027માં અમે સરકાર બદલી દેવાના છે, બદલી દેશું ને આપણે। તૈયાર છો બધા? ત્યારે આ સરકારને ખબર પડશે કે સરકાર બદલવા વાળા આવી ગયા છે। ત્યારે સાથીઓ
વધારે વાતો નથી કરતા. હજુ આપણે અહીંથી રેલીનું પ્રસ્થાન કરવાનું છે. આજે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી ડેડિયાપાડામાં આવે છે એમ કરીને પરવાનગી તો માંગવાની હોતી નથી અમારે, છતાં પોલીસ વિભાગ અને વહીવટી તંત્ર દ્વારા કહેવામાં આવ્યું કે જેમ બને તેમ પ્રોગ્રામ પતાવજો. ત્યારે એમને કહેવા માંગીએ છીએ અમારો જે વડાપ્રધાનનો કાર્યક્રમ છે એમાં આગળ કીધું એમ પોલીસ 7000 છે, આંગણવાડી કર્મચારીઓ આ લાભાર્થી તે લાભાર્થી કરીને ભીડ કરશો, પણ આ ઓરિજિનલ આદિવાસીઓની ભીડ જોઈ લો, એ જ અમારી તાકાત છે. ત્યારે સાથીઓ ભગવાન બિરસા મુંડાની જે ઉપદેશો હતા, એમના જે વિચારો હતા, એમણે પોતાનું 25 વર્ષમાં પોતાનું જીવન આપણા માટે સમર્પિત કરી દીધું. આપણે બધા એમના વિચારો ઉપદેશો અહીંથી લઈને જઈશું. આપણી અસ્મિતા બચે, આપણી સંસ્કૃતિ બચે, આપણા રૂઢિ પરંપરા બચે, આપણા નૈતિક મૂલ્યો બચે, એ સૌની જવાબદારી છે. સાથે સાથે ઘણા યુવા વર્ગ અહીંથી મને સાંભળે છે, એ યુવા વર્ગને પણ હું અપીલ કરું છું, તમારો આ સમય તમારો કેરિયર બનાવવાનો છે. વ્યસન અને ફેશન ને હાલ પૂરતા સાઈડ પર મૂકી દેજો. તમારું પહેલા કેરિયર બનાવો, પછી આપણે આવનારા દિવસોમાં બધું જોઈ લઈશું. એટલે મારા તમામ સમાજના લોકોને અપીલ કરું છું, આ સરકાર આપણને ભણવા ના દે, આ સરકારના આપણે બધાએ સાથે મળી આપણા સમાજને દિશા આપવાનું કામ. ત્યારે યુવાનો આ વાતને પણ ધ્યાનમાં રાખે અને બધા જ આપણે આપણી ભગવાન બિરસા મુંડાની જે પ્રતિમા છે ત્યાં ફુલહાર કરવા માટે રેલી સ્વરૂપે જવાનું છે. ત્યારે બધા જ લોકો, વડીલો, માતા બહેનો, બધા જ લોકો આ સાંસ્કૃતિક કાર્યક્રમોમાં ઢોલ નગારા વાજિત્રો સાથે સહભાગી બનો અને આ આપણી રેલીનો કાર્યક્રમનો હવે શરૂઆત કરીએ. જય આદિવાસી, જય જોહાર, ઉર ગુલાલ જિંદાબાદ. એટલે ક્યાંક ને ક્યાંક આ એક શક્તિ પ્રદર્શન પણ કહી શકાય, કારણ કે ચેતર વસાવા દ્વારા એવું પણ કહેવામાં આવ્યું કે આપણે બધા આદિવાસીઓ એક સાથે છે. આપણે ક્યાંક ને ક્યાંક આજે આપણી બાજુમાં જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પણ એક સભા છે, પરંતુ આપણે લોકો અહીંયા જે લોકો આવ્યા છો, આટલી સભા ત્યાં આટલા લોકો ત્યાં ના પહોંચી શકે, ત્યાં ક્યાંક ને ક્યાંક ભીડ ભેગી કરવામાં આવી છે. આશા વર્કર બહેનોને બોલાવવામાં આવ્યા છે, અમુક લોકોને બોલાવવામાં આવ્યા છે, આવી પણ વાત કરવામાં આવી. અને ક્યાંક ને ક્યાંક અહીંયા એક જ વાત કરવામાં આવી, એ વાત હતી આદિવાસી એકતાની. આ સમગ્ર બાબતે આપનું શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી જરૂર જણાવશો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.